જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે ગુરુ પૂર્ણિમા છે. દાદા ભગવાનનું પૂર્ણ દશાવાળું સ્વરૂપ. દાદા હંમેશા કહેતા કે અમે દાદા ભગવાન જોડે અભેદ ભાવે એકાકાર હોઈએ આખો દિવસ. આજે જેટલી શક્તિઓ માગો બધી મળશે. આજે આપણે દાદા ભગવાન સાથે અનુસંધાન કરી દિલથી ભાવથી જ્ઞાનમાં રહેવાની મોક્ષ માર્ગ પૂરો કરવા માટે ખૂબ શક્તિઓ માગીએ. દાદાની કૃપાથી બધી શક્તિઓ પ્રાપ્ત થશે જ. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. निश्चयथी नमन करूं दादा सुचरण, व्यवहारे वंदन करूं अभेद देवो गण. प्रथम पाये लागूं हूँ ऋषभजिनेश्वर मूળ, महावीर ने सर्वज्ञ सौ तीर्थंकर वितराग. नमो भगवते वासुदेवाय श्री कृष्ण शरणं मम. नीलकंठ ओम नमः शिवाय अर्धनारी नटेश्वर. सहजानंद स्वामी नारायण माणकी घोड़ी सवार. वंदे वल्लभाचार्य जी जगत गुरु शंकराचार्य. नमस्कार जरथोस्तने पूजक सूर्य अगन. क्राइस्ट ख्रिस्ती जीसस ने विश्व प्रेमनु झरण. या अल्लाह परवरदिगार पैगंबर चंद्र कुरान. गुरु नानक ने नमन गौतम बुद्ध भगवान. नमो मीरा नरसिंह ने अखा कबीर जलाराम. ज्ञानेश्वर एकनाथ संत साईं तुलसी तुकाराम. साधु साध्वी आचार्य ने भक्तो जैनों ने नमो. साधु साध्वी आचार्य ने भक्तो वेदांती ने नमो. साधु साध्वी आचार्य ने भक्तो पुष्टि पंथ. साधु साध्वी आचार्य ने भक्तो स्वामी नारायण. नमन हो भक्तों ने नमता जीसस जरथोस्त ने. वंदू प्रेमे पूजता अल्लाह नानक भक्त ने. शासन देवी देवता नमो बारंबार. आद्य शक्ति मां अम्बा करो कृपा अपार. वैमानिक ज्योतिष्क देवो भुवनवासी व्यंतर. व्यवहारे वंदन करूं करो मोक्ष मुझ सूतर. निश्चय थी नमस्कार करूं सर्व सिद्ध भगवंत ने. सर्वज्ञानी ब्रह्मांड तणा तीर्थ स्वामी सिमंदर ने. निश्चय थी नमस्कार करूं
સર્વજ્ઞ દાદા ભગવાનને, સર્વ દાદા જ્ઞાનીને, વર્તમાન તીર્થંકરોને, ઓમ પરમેષ્ઠી ભગવંતોને, પંચ પરમેષ્ઠી ભગવંતોને, ત્રિષષ્ઠિ સલાખા પુરુષોને, નમો સંતો સત્પુરુષોને, પરી પરી નિશે નમો મૂર્તિમાન મોક્ષ સ્વરૂપને, 10 લાખ વર્ષે પ્રગટી પ્રત્યક્ષ પ્રગટ જ્યોતને, પરી પરી નિશે નમો મૂર્તિમાન મોક્ષ સ્વરૂપને, 10 લાખ વર્ષે પ્રગટી પ્રત્યક્ષ પ્રગટ જ્યોતને, નિશ્ચયથી નમન કરું દાદા સુચરણ, વ્યવહારે વંદન કરું અભેદ દેવો ગણ, નિશ્ચયથી નમન કરું દાદા સુચરણ, 10 લાખ વર્ષે પ્રગટી પ્રત્યક્ષ પ્રગટ જ્યોતને. અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના મહાત્માઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે કેવળ જ્ઞાન સુધીની પ્રાપ્તિની ક્ષપક શ્રેણીઓ માંડવાની છે. સંસારની બાકીની જવાબદારીઓ પૂરી કરતા કરતા એટલે કે નિશ્ચયમાં રહીને શેષ વ્યવહાર પૂરો કરતા કરતા ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. દાદાશ્રી કહે છે, જગતના તમામ ધર્મોના તમામ સાધુ આચાર્યો સંતો ભક્તોને ભેગા કરીએ ને તોય આ મહાત્માઓને જે પદ મળ્યું છે ને એ પદ ક્યાંય ના હોય. આ ક્ષાયક સંગીત થયું, પેલું સંગીત થાય એવું નથી. આ ક્ષાયક સંગીત થયું. એક ચિંતા થાય તો મારી પર 2 લાખ ડોલરનો દાવો મળજો, એવું આ વિજ્ઞાન મેં તમને આપ્યું. પણ હવે તમને આ તો આવડવું જોઈએ. અને મારી 5 આજ્ઞા આપું છે, જો પાળો તો તમારે કોઈ જ નહેકત ના. આ જ્ઞાન તો મળ્યું થયું છે, સરસ અજાયબ જ્ઞાન પ્રગટ થયું છે, લોકોને હેલ્પ થાય એવું છે. તો એની જોડે જોડે આ જ્ઞાનને પુષ્ટિ માટે, ઠેઠ પાર ઉતારવા માટે, એ જ્ઞાનને નું રક્ષણ રહે, બકરો ચરી ના ખાય, એટલા માટે આ 5 આજ્ઞા દાદાની જબરજસ્ત છે, જબરજસ્ત શોધખોળ છે દાદાની. આ 5 આજ્ઞામાં રહેશો તો આ 5મા આરાનો આ તમને એ નડશે નહીં. 5મા આરાનો કર્મો નહીં નડે તમને. બધામાંથી પાર કરવા માટે આ 5 આજ્ઞા તમને ખૂબ હેલ્પફુલ થશે. એ 5 આજ્ઞાનું મહત્વ એટલું બધું છે કે દાદાશ્રી કહે છે કે 5 આજ્ઞા પાળે તો ભગવાન મહાવીર જેવી દશા રહે. એ હું લખી આપું. 5ને બદલે 1 પાળો ને તો હવે જવાબદારી અમારી છે. આ 5 જ વાક્યોમાં આખા વર્લ્ડનું સાયન્સ આવી જાય છે. જ્ઞાનીની કૃપા હોય તો આજ્ઞા પડાય, અને આજ્ઞા પાળે એટલે કૃપા મળે. આમાં પહેલું રાજી કરવાનું આવે. આજ્ઞાથી જ રાજીપો મળે. જ્ઞાનીને રાજી કરવા એનાથી ઉત્તમ ધર્મ વર્લ્ડમાં બીજો કોઈ જ નથી. જ્ઞાનીનો રાજીપો દરેક પર જુદો જુદો હોય. તેમને કોઈ જોડે ભેદ ના હોય, છતાં આમ ભેદ કેમ? સાધકના પરમ વિનયના આધારે હોય. નિરંતર પરમ વિનય પર વિશેષ કૃપા હોય. વિશેષ કૃપા એટલે શું? સંપૂર્ણ કામ નીકળી જાય. અને કૃપા દાદા ભગવાનની, જ્ઞાનીની નહીં. નિરંતર આત્મામાં રહેવું એ પરમ વિનય. પછી જેટલું ઓછું થાય એટલે આપણે વિનય. વિનયમાં આવે તો મોક્ષ થાય. વિનયમાંથી વિનય જાય એટલે સંપૂર્ણ મોક્ષ.
વિનય બહારનો વિનય વિનય નહીં, આ આપણો આ વિનય. બહારનો વિનય વિવેક કહેવાય છે. સારા સારો આ હિતકારી ના હિતકારી એ વિવેક કહેવાય. અને વિનયમાં તો પછી વિનય એટલે વિનય આપડે જ્ઞાન પ્રાપ્ત કરે અને એ બોલે નહીં એવું પુષ્પાત છે એવું ના બોલે ત્યારે વિનય છે. એટલે ઉપયોગમાં રહેવું એ વિનય. હું શુદ્ધાત્મા છું એ વિનય થયો, અને હું શિરીષ પ્રેત છું એ વિનય નહીં. વિનય અને પરમ વિનયથી મોક્ષ, બાકી બીજા કોઈ રસ્તે મોક્ષ નથી. જેને મોક્ષે જવું છે તેને કોઈ ક્રિયાની જરૂર નથી. તેને તો જ્ઞાનીની આજ્ઞા અને સ્વરૂપ જ્ઞાન બેની જ જરૂર છે. આ જે છોડ વાયો એને કઈ સિંચન તો કરવાનું રોજ. હા, કશું કરવાનું નથી. વાત આજ્ઞા જ પડવાની, ચિંતન મિત્ર કશું હોય નહીં. કશું જ કરવાનું નહીં, તમારે કરવાનું નહીં. એનું નામ આજ્ઞા. કરવા દેશો તો પાછા લબદાઈ દેશો. આ કરીને તો લબદાયા છો બધા. તમારે જોવાનું ને જાણવાનું, આને 5 આજ્ઞા પાડવાની બસ. તે જેટલી પડાય એટલી, એવી નહીં પાછી કે 5 100% પાડવી. જેટલી પડાય એટલી સમજ પડે ને. પણ આપણે પ્રયત્ન રાખવો પૂરી પાડવી છે. ઓછી પડાશે તો એનો દંડ થવાનો નથી. પછી કે છે આ આજ્ઞા જો પાળે ને તો કામ કાઢી નાખે એવું છે. જ્યારે તીર્થંકરો હોય છે હાજર, ત્યાં સુધી શાસ્ત્ર ધર્મ તપની ના પાડે છે. એ આજ્ઞા આપે તે આજ્ઞામાં જ રહેજે. આજ્ઞા મોક્ષે લઈ જશે. એમ અમે અત્યારે શાસ્ત્ર વાંચવાની ના કહીએ છીએ. આજ્ઞા પાળજે ને કામ થઈ જશે તારું. કામ કાઢી લેવાનું એટલે અમારી આજ્ઞામાં બરાબર રહેવાનું હોય. તો 2-4 મહિને એકાદ વાર આવીને દર્શન કરી જાય તો ચાલે. અને જો ના રહેવાતું હોય તો અહીં આવીને દર્શન કરી જાઓ વારે ઘડીએ રોજ. જય સચ્ચિદાનંદ. જેનો નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય. જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિતરાય. સ્થિર અવસ્થા સ્થિત થયે અસ્થિર અંતસ્કરણ. અધોગામી છે ખેંચ ચોટ મુક ઉપયોગ વલણ. અલેપ જળથી કમળવત જો જાણ્યા સહુ જ્ઞેય. ઊર્ધ્વગમન તે સ્મૃતિરહિત આત્મસ્વસ્થ સ્વયમેવ. તન્મયતા સહ જ્ઞાનમાં નિર્તન્મય સ્વકમળ. ઊર્ધ્વકરણ ગુણ સ્વસ્વભાવ ભૂલ અમલ ત્રિકરણ.
ગમતી અવસ્થા ફાવી ગઈ, ભેળા સંયોગ થાય, પૂરાવા ભેગા થતાં લફરા વળગી જાય. લફરું જો જાણી કહ્યું, છૂટું પડતું જાય. ભૂવા જાણે ભૂતને, દાદા ભૂવા ગણાય. ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય. તે જ્ઞાતાને પલ સમય મોક્ષમહી જ જણાય. પૂર્વાત્મા છે સ્થૂલમણ, ભૂલામણા ભૂતફણ. જાણ નિકાલી ભાવે જો, જ્ઞાતા જ્ઞેય સંબંધ. મોક્ષ સ્વરૂપ મૂળ ઐશ્વરી, અવાચ્ય મૂર્ત સ્વપદ. નોબેલને પણ મૂંઝવે, અમૂલ્ય હે નિર્બંધ. જેનું નિધિધ્યાસન કરે, તેવો આત્મા થાય. જે જે અવસ્થા સ્થિર થઈ, વ્યવસ્થિત ચિતરાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અને દાદાની ચોથી આજ્ઞા બરાબર ફિટ કરી લઈએ કે જેથી કરીને આપણે આર પાર ઉતરી જઈએ. ચોથી આજ્ઞા બધી ફાઇલોનો ઉકેલ લાવી નાખીએ. ચોથી આજ્ઞા આપું છું. 5 આજ્ઞા આપવાની. એમાં કોઈ અઘરી છે ટાઈમમાં? તને કઈ અઘરી લાગે છે? તને કઈ અઘરી લાગે છે? હવે ચોથી આજ્ઞા. કેટલા ઋણાનુબંધ છે? ઋણાનુબંધ 25,000 કે 50,000 જેટલા ઓળખવા હોય ને, પછી દુનિયા જોડે કઈ લેવા દેવા નથી. આટલા જ જોડે લેવા દેવા છે તો આપણામાં ખાતો આટલા છે. કેટલા છે? તો આપણે એકાઉન્ટ આટલા જ બાળકો છે. એ બધાનો સંભાવ નિકાલ કરી નાખવાનો આવે. શું કરવાનું? આ દાદાની આજ્ઞા કે ચોથી કઈ છે? ફાઇલોનો સમભાવે નિકાલ. નિશ્ચય એમને પ્રાપ્ત નથી થતો. વ્યવહારની પણ એટલી જ કિંમત છે. વ્યવહારને આપણે પૂરો કરવાનો છે. એનો દાદાની ચોથી આજ્ઞા પ્રમાણે એનો સંભાવે નિકાલ કરવાનો છે. તો જ એનાથી છૂટાશે. અને એને કાપી નાખવાથી, ફગાઈ દેવાથી કે છૂટાવાય એવું નથી. શું એટલે કળથી કામ લેવું પડે, બળથી નહીં. ધીમે રહીને વ્યવહારનો ઉકેલ લાવવાનો છે. શું આપણો વ્યવહાર એટલે કોના જેવું છે? આપણે બધા પતંગ તો ચગાવેલી હશે, ચગાવેલી સતીશભી ચગાવેલી ને પતંગો, તે પછી ગૂંચાઈ જાય ને, દોરા ગૂંચાઈ જાય તો કેટલાક તમારા જેવા ને તો કાપી નાખે ને ગૂંચોડું ફેંકી દે ખૂણામાં. હા ને ગાઢે ને
અને કેટલાક હોય આપણા દીપકભાઈ જેવા બેઠા બેઠા પતંગ એક ઓછી ઉતર ચડશે તો વાંધો નહીં, પણ ધીમે ધીમે ભાગું ખૂંચવાડું ઉકેલે, એક ગાંઠ ના પડે અને પછી ચગાવે. એમની ગણતરી શું હશે? ગાંઠવાળું ચગાવીશ તો પાછું ત્યાંથી એક આ ચગાવેલું કદાચ ત્યાંથી મારું કપાઈ જશે, એના કરતાં ઉકેલું એક ઓછો ચડાવીશ પણ બરાબર ચડાવીશ. તે જ્ઞાનીઓ આ રસ્તો બતાડતા હોય છે, ગાંઠો ઉકેલીને. એટલે વ્યવહાર આખો આ દોરા જેવો છે. ગાંઠો તો કેટલી પાડીને આવેલા છીએ, ઉકેલો કે છે, ઉકેલો કાપી ના નાખો, ઉકેલીને એને કામ કાઢો કે છે, કામ કાઢો. નહીં તો વળશે નહીં કામ, કશું આગળ પ્રગતિ નહીં થાય. એમાં તો નિવાન પહેલાંમાં તો પતંગમાં તો પેલું ફિરકીવાળો હોય પાછળ, એ ના હોય તો ગાંઠ તો પડી જ જાય, ગુચાળો થઈ જ જાય એમ. કારણ કે પેલો તો ઉડાડનારો તો એ ના કરે. આમાં એવી રીતે શું રાખવું કે પાછળ ગાંઠો ના પડે? પહેલાં તો અહીં તો આપણે જે ફિરકીવાળો રાખ્યો હોય ને, એટલે ફાઇલ નંબર 2 એ જ વધારે ગાંઠો પાડતું હોય. એ તો ફિરકીવાળાને જગાવા દેવી પડે તો ના વાંધો આવે. એ પછી આપણને જ ચગાવે, ચડાવી દે ઉપર. એટલે બહુ કોમ્પ્લિકેટેડ છે. તું પાણ્યો નથી ત્યાં બધાને પૂછ. સતીશ તાલ પાડી દે છે ને. અને એને જો ફર્સ્ટ ક્લાસ વાળ છે ને તારે તાલ પડી. આ કેટલું ઝીણવટથી દાદા જુદું પાડે છે. આખો તું શુદ્ધાત્મા થયો, પહેલાં ચંદુભાઈ હતો, હવે તું શુદ્ધાત્મા થયો, આખો ફેર થઈ ગયો તારામાં, હવે વાંધો નહીં આવે તને કહે છે. અને સામાન્ય જુદું પાડીએ પછી એ વ્યવહારથી નામધારી છે, રિયલથી શુદ્ધાત્મા છે. કોને કે છે? કેટલું એક્ઝેક્ટ ગોઠવીને જો સંભાવ્ય નિકાલ કરવા જઈશું તો બહુ જ સહેલું થઈ પડશે. પણ ધારો કે ચાલ આ બધું ગોઠવ્યું પણ ના ગોઠવાયું, સંભાવ ના રહ્યો તો કહે છે ને કોણે લપડાક મારીને કોને મારી જોયા કરો. પણ નથી દેખાતું, શું કરીએ? તો પછી કલાક પછી ઉતર્યા પછી બધું અરે કલાક એનું હતો તો કેટલું તો ખબર નહીં કેટલા ટાઈમ સુધી નહીં ઉતરતું. પણ જ્યારે ત્યારે આ સ્ટેશન આવવું તો પડશે જ ને. અહીંયા આવવું પડશે પણ નથી દેખાતું એ તો આપણું બધું આવરણ આવેલા છે. અત્યારે તો મારાથી નથી આવતું, પણ પેલું નટુ કાકાને જેમ આવતે ભયો જોઈ લઈશ કે છે. તો દાદા ભગવાનના સત્સંગમાં બેસી રહેવું. તો કંઈક જુદી વાત. સત્સંગમાં બેસી રહે તો બધું નીકળી જવાનું છે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારા આપતા પુત્રોને કે એ લોકોને વાઈફ કે છોકરા ના હોય, પણ એ સિવાયની બધા જે રિલેટિવ હોય એ સામા આવે ત્યારે આ ફાઇલ છે એવું જો તમને હાજર ના રહે તો પેલું તો પેસવાનું જ છે. હવે પેલું લાસ્ટના પ્રોડ્યુસરમાં તમે વાત કરેલી બોમ્બે માટેની, બોમ્બેના મહાત્મા માટે, બોમ્બે માટે હોય તો એ બધું મમતાવાદીમાં બધું હા મમતા જ નહીં. પણ દાદા આગળ આવે છે, દાદા કહે છે કે મારું ઘર, મારી શેરી, મારું ગામ, મારો દેશ, આ બધું મમતાની બાઉન્ડ્રીઓ. આપણે બધા ફાઇલનો બહુ નિકાલ કરી નાખીએ, નોય મારી કરીને, તો પ્રેમ ભાવનું શું થાય? કોણ કે છે? મોહનભાઈ. ઓહો, આમના ભાઈ પ્રેમ ભાવ મારી કે ના ઉડી જાય. પ્રેમભાઈ ના ઉડી જાય, આસક્તિ જ ઉડી જાય. આસક્તિ ઉડી જાય. આ પ્રેમ ભાવ હોય જ નહીં, પણ પ્રેમ ભાવ તમારે કોઈ જગ્યાએ જડે નહીં. આ પ્રેમ દાદા પર કે જે પ્રેમ ઘટવા જ ના થાય. આપણે મને ઢોલ મારે તો ઘટી ના જાય, અને ગુલાબ ચડાવે તો વધી ના જાય. ચાલો આગળ કોણ વાંચે છે? મયુર. વાંચ. હું શું કહેવા માગું છું તે સમજ્યા તમે? હજુ ના ખબર પડી.
પડી હોત તો દાડો ના હોત. ફરીથી સમજાય શું કહેવા માંગે તું? ગાંડા ગેલા થઈને છૂટી જવું. વહુએ થવાની ક્યાં વાત છે તો દાદા અમે તો ગાંડાને ગેલા, દાદા અમે તો ગાંડાને ગેલા, જેવા છે તેવા તમારા રે, કાલ કોણે દીઠી છે, જેવા છે તેવા તમારા રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીધી છે. સ્વામી સિમંદર દાદાને શિરે, અમારે શિરે દાદા રે, કાલ કોણે દીધી છે. અક્રમ વિજ્ઞાનીનું અભેદ વિજ્ઞાન છે, વિક્રમ જ્ઞાન જગત પામો રે, કાલ કોણે દીધી છે. દાદાના ચરણોમાં અમૃતની ધારા, પીવાય એટલું પીજો રે, કાલ કોણે દીધી છે. દાદાની પાસે મોક્ષની ચાવી, અંતરના તાળા ખોલાવજો રે, કાલ કોણે દીધી છે. સંસાર ખડો છે વેરને દ્વેષથી, છૂટી જજો સમભાવથી રે, કાલ કોણે દીધી છે. આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદા ભગવાનનો સંદેશો એવો લઈશું આ વર્ષ માટે કે આપણે દાદા ભગવાનની ચોથી આજ્ઞા પાડીએ છીએ કે ફાઇલોનો સંભાવે નિકાલ કરીએ છીએ. ફાઇલ 1 and 2, 3, 4, પપ્પા મમ્મી, દીકરા દીકરી, ભાઈ બહેન, સાસુ સસરા, સાસુ વહુ, દેરાણી જેઠાણી, બધી નજીકની વ્યક્તિઓ, ઘરની ઋણાનુબંધની વ્યક્તિઓ સાથે તો આપણે સરસ રીતે સંભાવે નિકાલ કરતાં કરતાં એક એક ફાઇલને જીતી રહ્યા છીએ. કેટલાક જીતી ગયા પણ છે. હાર્ડલી 2-4 ફાઇલો હોય છે, એ બહુ લાંબી હોતી નથી. શું બીજે બધે તો સંભાવ હોય જ છે, પણ ત્યાં જઈને નેગેટિવિટી ઊભી થાય, દ્વેષ ઊભો થાય એના તરફથી, આપણા તરફથી, એવી તો થોડી 2-4 જ એવી ફાઇલો હોય છે. શું બધું વધારે નથી હોતું. ત્યાં આપણે આપણું જ્ઞાન આજ્ઞા બધું ત્યાં આપણે કેળવવાનું છે. શું ત્યાં કેળવવા માટે આપણે પેલું ને એક જ વસ્તુ પહેલી સ્ટ્રોંગ નક્કી થવું જોઈએ કે આ ફાઇલ છે ને આનાથી મારે છૂટવું છે. સ્ટ્રોંગ નિશ્ચય કરવાનો છે કે આ કોઈનું મારે ગાંઠવું, મારે છૂટવું છે. આ કોઈ જોડે મારે આ બધી ફાઇલો છે, હું મારા ધાર્યા પ્રમાણે આ ફાઇલોને ચલાવવા જેવું કેમનું ચાલશે? એના કરતાં જેને જે કરવું કરે, મારી ફાઇલે સંભાળું. આપણાથી થાય એટલે આપણી ફરજો બજાવો. પછી એને સુધારવા જાઓ ને એને આમ કરવા જાઓ, આ સુધારવામાં જ બગડી જાય છે એનું. એટલે નિકાલ કરવાનો છે, કોઈને સુધારવાનું નથી. એટલે સ્ટ્રોંગ નિશ્ચય હોવો જોઈએ કે અમારે ફાઇલમાંથી છૂટવું છે. આ બધી ફાઇલો મેં જ ભેગી કરેલી છે. હસબન્ડે મેં માંગ્યો છે કે વાઈફે મેં જ માંગેલી છે, છોકરાએ મેં મારા જ છે, સાસુએ મારા મેં માંગ્યા ઇન્વાઇટ કરેલા છે. ગમતા હે રે કે ના ગમતા હોય,
આને પોતાની સહી કરેલી છે. દરેક ચીજ તમારો છોકરો બોકરો તમારે કશી ઘરમાં નિકાલ કરી નાખો ચેપ્ટર કરી. આ કઈ પાકો નથી મોકલેલો, આ કુદરતે આ ગપ્પુ નથી સંસાર, એટલે ડિસાઇડેડ છે. શું છે? હા, આટલા વર્ષે હાથ ભાગશે પગ ભાગશે બધું બધું ડિસાઇડેડ. તમે સહી એવું કરીએ પણ એક પગ ભાગવા દેશે, બે નહીં. એવું તમે સહી એવું કરીએ એગ્રીમેન્ટ થાય ગયા હતા ને એગ્રીમેન્ટ પછી આ બધું ખબર છે. હવે છૂટકો નથી, નિકાલ કરવાનો છે તો પછી સારી રીતે કરો ને. દાદા જ્ઞાની બતાડે રીતે કરો ને. કેવું કે કેટલી છણાવટ કરી, કેટલી વાતો બતાડી છે દાદાએ, ક્યાં કશી બાકી રાખ્યું. ઠોકીને કહે છે કે છૂટો આનાથી શું ઊંચું નીચું થઈ જવાનું છે. ઉપરથી નથી આપ તૂટી પડવાનો કે નથી ધરતી ફાટી જવાની. ફાટી જાય છે આપણું માથું. ચંદુભાઈને ફાઇલો છે ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા, અને ફાઇલો છે ત્યાં સુધી બુદ્ધિ રહેવાની. પણ આપણે આ બધાથી જુદા છીએ. આપણે આમાં એકેય નથી. દાદાએ જે આ જુદા પાડ્યા ત્યારથી ફાઇલ હોય તો મહી બોલું બેસું, બેસીને ટોળામાં ફરવું, નથી ગમતું છતાં જોડે રહેવું પડે. એટલે મહી જરા ખૂંચ્યા કરશે, પણ મહીથી છૂટા પડ્યા પછી છૂટું જ છે. એ ફાઇલોનો સંભાળ નિકાલ કરીએ એટલે આપણે બધાથી છૂટતા જઈએ. પ્રશ્ન કરતાં તમારી સ્થિતિ પામી છે દાદા. બધી ફાઇલો હોય તોય અડે નહીં. દાદાશ્રી કહે છે હા, એટલે હવે ફાઇલ રૂપે લાવ્યા છીએ. હવે ફાઇલનો સંભાવે નિકાલ લાવી નાખવાનો છે બસ. એટલે પતી ગયું, બધું કામ પતી જાય. અને આ એક્ઝેક્ટ 100% વિજ્ઞાનથી છે. આ 100% પ્યોર વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણ ને ભાવે રે. દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણ ને ભાવે રે. સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત માણે રે. મન વચન કાયા ફાઇલો જાણી સમભાવે નિકાલ કરે જે. મન વચન કાયા ફાઇલો જાણી સમભાવે નિકાલ કરે જે. શુદ્ધાત્મા છું લક્ષ્ય અનુભવ પ્રતીતિ ના જાય રે. શુદ્ધાત્મા છું લક્ષ્ય અનુભવ પ્રતીતિ ના જાય રે. દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણ ને ભાવે રે. સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત માણે રે. વધારે 15 ભાવ ને તો 1 ભાવમાં તો મોક્ષ જાય. 15 ભાવ હોય ને આપણે તો 3 જ ભાવમાં આપણું વિજ્ઞાન છે, મુક્ત થઈ ગયો જ છે. જ્યારે મારી આજ્ઞા પાડી છે ને પાડવી છે, પાડી છે ને પાડવી છે, તે મુક્ત થઈ ગયેલા જ છે. ચંચળ અવસ્થાને અચળ પોતે જોઈ જાણી શુદ્ધ ઉપયોગે રે. ચંચળ અવસ્થાને અચળ પોતે જોઈ જાણી શુદ્ધ ઉપયોગે રે.
शुद्ध चित्त शुद्ध ज्ञान चारित्र शुद्ध ज्या परमात्मा देहधारी रे અમારા ગુરુજી સીટ પર બેઠા છે. બરોબર છે. તારે ગુરુજી જવા દે. તારે ગુરુજી કાઢી વ્યવહાર નહીં કહેતો. તારે ગુરુજી જવા દે અને આ સનાતન ધર્મની તો અહીંથી દિશા લઈ જા. ગુરુજીને તો પછી પગે લાગવાનું. હું કઈ નવરો નથી તારી પાસે ગુરુ થવું. હું કોઈ ગુરુ થતો જ નહીં. લોકો મા પર બિચારા શિષ્ય હું લઈ લઈને બિચારા કઈ નમૂના આવે એનું પર આ લઈ લે સત્યાથી લઈ જા. જય સચિદાનંદ દાદા દાદા. પરિક્ષેત્રે ઉપલખ સ્વક્ષેત્રે ચોક્કસ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી રે. પરિક્ષેત્રે ઉપલખ સ્વક્ષેત્રે ચોક્કસ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી રે. કરુણાનો એસિડ પ્રેમના પુષ્પો વેરાયા ત્યાં તો પ્રસાદી રે. વેરાયા ત્યાં તો પ્રસાદી રે. દાદાનું અક્રમ જ્ઞાન પૂર્વ આજ જગત કલ્યાણ ને ભાવે રે. સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે. परम विनय ने हूँ कई जी जाणू नहीं बेज पुष्पो चढ़ावी रे. परम विनय ने हूँ कई जी जाणू नहीं बेज पुष्पो चढ़ावी रे. चरण धरी साचा उरे कहो दादा અમે માથે પડ્યા તમારી રે. અમે માથે પડ્યા તમારી રે. દાદાનું અક્રમ જ્ઞાન પૂર્વ આજ જગત કલ્યાણ ને ભાવે રે. સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે. આ દાદા ભગવાન ત્યાં દેખાય છે નહીં ભગવાન. દાદા આ તો જ્ઞાની પુરુષ છે. ભાદરના પટેલ જ્ઞાની પુરુષ અને દાદા ભગવાન પ્રગટ થયા છે. સૌ દુઃખનો નાશ અર્થાત બ્રહ્માંડનો નાશ નીકળેલો છે. જે માગે એ આપે. જે માગે બ્રહ્માંડ ધ્રુજાવેશુ ના કરી શકે માંગો તો મોક્ષ મોક્ષાર્થી રે. બ્રહ્માંડ ધ્રુજાવે શું ના કરી શકે માંગો તો મોક્ષ મોક્ષાર્થી રે. રોકડો જ મોક્ષ જા કલાકે હાથમાં નહીં ક્ષણની જ્ઞાન પૂર્વ આજ જગત
નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે. બધું પૂછે આપણે પાદર ના છે, આપણે પટેલ જ છે. નહીં તો જ્ઞાની પુરુષ તો દર્શન કરવા ના મળે, અદભુત રૂપિયા આપતો હોય દર્શન કરવા ના મળે. એમનો જ્ઞાની પુરુષ બધી જાતનો રોગ કરી આપો, અનંત અવતારથી રોગ કરવાથી રોગ કરી આપે. આ ડાક્ટર કેટલો રોગ કરી કાઢે છે. जो ना समझो दादाना दर्शन, आरो नहीं तारो भवो भव रे. जो ना समझो दादाना दर्शन, आरो नहीं तारो भवो भव रे. पोते पोताने स्वगृहे આજે દાદારથી જ આત્મ અનુભવે રે. દાદાથી જ આત્મ અનુભવે રે. દાદાનું અક્રમ જ્ઞાનપૂર્વક આજ જગત કલ્યાણ ને પાવે રે. સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે. મન વચન કાયા ફાઈલો જાણી, સમભાવે નિકાલ કરે જે. શુદ્ધાત્મા છું લક્ષ્ય અનુભવ, પ્રતીતિ ના જાય રે. શુદ્ધાત્મા છું લક્ષ્ય અનુભવ, પ્રતીતિ ના જાય રે. દાદાનું અક્રમ જ્ઞાનપૂર્વક આજ જગત કલ્યાણ ને પાવે રે. સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે. દાદાનું અક્રમ જ્ઞાનપૂર્વક આજ જગત કલ્યાણ ને પાવે રે. સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે. દાદાનું અક્રમ જ્ઞાનપૂર્વક આજ જગત કલ્યાણ ને પાવે રે. સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે એવો સંદેશો લઈએ કે આપણા સહધ્યાયીઓ સાથેની ફાઇલનો સંભાવે નિકાલ કરી શકીએ. દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈકે બોસ થવું પડે, કોઈકે આસિસ્ટન્ટ થવું પડે, કોઈકે કલીગ થવું પડે. આપણે બોસની જગ્યાએ હોય તો આપણે આસિસ્ટન્ટને કિંચિત માત્ર દુઃખ ના થાય. એને પ્રેમથી એવો ખીલવીએ કે જેથી કરીને દાદાનું ખૂબ કામ કરી શકે. આપણી ભૂલ ક્યાં થાય છે? કંઈક એનાથી કામ બગડ્યું, કામ બરાબર ના કરી શક્યો, એની અનાવડત હોય, પ્રકૃતિ બેની મેળ બેસતો ના હોય તો આપણે ચીડાઈ જઈએ, અકળાઈ જઈએ, વઢી મૂકીએ, હોગદાડો રોફ મારીએ. જો આવા કામ કર્યા છે ને તને કાઢી મૂકીશું, બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું, તું કામનો જ નથી, તું મને જોઈતો જ નથી, તારા કરતાં બીજાને બદલી નાખીશું. કંઈક એને દુઃખ થાય એવા શબ્દો આપણાથી બોલાઈ ગયા હોય તો એક એક પ્રસંગને યાદ કરી આજે આપણે ચોખ્ખા કરી નાખીએ. કારણ દરેકની પ્રકૃતિ રહેવાની જ જુદી જુદી. આપણી અપેક્ષા પ્રમાણે દરેક કામ કરી શકે એવું ના બને. આપણે એડજસ્ટમેન્ટ લઈએ, એણે એડજસ્ટમેન્ટ લેવાના હોય, પણ એને આપણે ખીલવીએ, સમજાવીએ, કન્વિન્સ કરીએ. આપણને જે મહત્વતા સમજાય છે એવી સરસ દાદાના કામની મહત્વતા એને સમજાવીએ તો જરૂર એ પણ ખીલશે, ખૂબ આગળ વધી શકશે. પણ અત્યાર સુધી આપણાથી જાગૃતિ ના રહેવાથી અથવા અહંકારના આગ્રહથી કે કરતાપણાના દોષથી કંઈક એને દુઃખ અપાઈ ગયા હશે. આજે વીણી વીણીને ચોખ્ખા કરીએ અને નક્કી કરીએ કે આપણે પ્રેમ સ્વરૂપ થવું છે. આપણા આસિસ્ટન્ટને એવો સરસ ખીલવીએ કે આપણા કરતાં સવાયો થાય, દાદાનું ખૂબ કામ કરે, જગત કલ્યાણનો ખૂબ મોટો નિમિત્ત બને.
જો આપણે આસિસ્ટન્ટ હોઈએ અને બોસ તરીકે જો કોઈક મહાત્મા કે ઉપરી આપણા હોય અને એના અપેક્ષા પ્રમાણે આપણે કામ ન કરી શકીએ તો કોઈ વખત આપણને વઢે, ચીડાઈ જાય, અકળાઈ જાય, તો આપણે નેગેટિવ નથી લેવું, આપણે પોઝિટિવ લઈશું. હું જો હોઉં તો હું શું કરું, દીપક તું જો કહે છે તો બરાબર ધ્યાન રાખજે, સાહેબ જે કહે છે તું નક્કી કર, એવું જ થવું જોઈએ, બેસ્ટ કામ કરવું છે, સિન્સિયરલી કામ કરવું છે, એના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે કામ કરવું છે, એ રાજી થાય એવું કામ કરવું છે. અંદર મને આવું કેમ કહે છે, અપમાન લાગે, ભોગવટ આવે, દુઃખી થઈ જાય, એવું અંદર નથી થવા દેવું, પણ એવું ગોઠવીએ કે જેથી કરીને એડજસ્ટમેન્ટ લઈ શકાય. જ્ઞાનથી જુદાપણાની જાગૃતિ રાખીએ, પોઈન્ટ ઓફ વ્યૂ સાહેબનો સમજીએ અને સોલ્યુશન લાવીએ. જો બંને તરફથી જો ગોઠવાશે તો દાદાના કામ બહુ સારી રીતે કરી શકીશું. પણ આપણે અજ્ઞાન અથવા તો અજાગૃતિથી આપણે બોસના દોષ જોઈ ગયા હોય, કે આ નેગેટિવ બોલાઈ ગયું હોય, એને દોષિત જોયા જ કર્યો હોય, આવા છે તેવા છે, પોતાની જાતને સૂઈ ફાંકો લઈને ફરે છે, મોટા રોફ મારે છે, સુધરતા તો છે નહીં, ખોટા અમારી જોડે દબડાવે છે, કંઈક આપણાથી એમના દોષ જોવાયા હોય એ પણ વીણી વીણીને આપણે ચોખ્ખા કરીએ. એટલે બોસની જગાએ હોય તોય આપણે આસિસ્ટન્ટને દુઃખ અપાયા બદલના બધા દોષોના પ્રતિક્રમણ કરીએ. આસિસ્ટન્ટ હોય તો બોસના દોષ જોયા, અકળાયા, નેગેટિવ જોયા બદલના બધા દોષોના પ્રતિક્રમણ કરીએ. છેવટે બંને મહાત્માઓ છીએ આપણે, અને આપણો હેતુ એ છે કે બંને આપણે સેવા આપનારા છીએ, પબ્લિક સેવા લેનારી છે, તો આપણે અભેદતાને એકતા એવી સરસ રાખીએ કે પબ્લિકને બેસ્ટ સેવા આપી શકીએ. આપણે જ અંદર ટકરાઈએ, એકબીજાને દુઃખ અપાઈ જાય તો જગતના લોકોને કેવી રીતે સારી રીતે આપણે સેવા આપી શકીશું. એટલે આપણું ચોખ્ખું કરવું છે. ઘણો બધો મહાત્માઓએ પુરુષાર્થ માંડ્યો છે, ઘણી બધી પ્રગતિ કરી પણ છે, પણ જે કચાશ રહી ગઈ હોય તે પણ આપણે હવે કાઢી નાખીએ. અને અત્યાર સુધી જે કચાશ હતી, એકબીજાને દુઃખ અપાયું, તે વીણી વીણીને એક એક પ્રસંગોને ચોખ્ખા કરીએ. બધાને સમજાય એ વાત છે ને. તો ખાસ આજે આપણે દાદા ભગવાન પાસે શક્તિઓ માગીએ, આપણી નજીકની વ્યક્તિઓને કોઈને દોષ ના જોઈએ, કોઈને દુઃખ ના આપીએ અને પ્રેમથી રહી શકીએ. કોઈ પણ વ્યક્તિને માટે બુદ્ધિ ન વપરાતા કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરી અને બેસ્ટ સોલ્યુશન લાવીએ. અને દાદાના ડિપાર્ટમેન્ટ જે જગત કલ્યાણના કામો કરી રહ્યા છે એ બેસ્ટ એફિશિયન્સીથી, સિન્સિયરલી દાદાના જગત કલ્યાણના ખૂબ કામ કરીએ, અભેદતા અને પ્રેમ રાખીને. બધાને સમજાય એ વાત છે ને. તો આજે દ્રઢ નિશ્ચય કરીએ અને ખૂબ શક્તિ માગી આપણા આખું વરસ એવું સરસ કરીએ કે આપણી આસિસ્ટન્ટ હોય તો બોસને જીતી લેવા છે, બોસ હોય તો આસિસ્ટન્ટને જીતી લેવો છે, અને પ્રેમથી દાદાનું ખૂબ કામ કરીએ આપણે બધા સાથે રહીને, હળી મળીને. સરસ આજે દાદા ભગવાનના આશીર્વાદ લઈએ, વિધિ કરીએ અને શક્તિઓ માગીશું દાદા ભગવાન પાસે મોક્ષ માર્ગ આપણો પૂરો કરવા માટે. ચાલો તો વિધિ કરીએ. બધા આંખો બંધ કરી દો. બોલો હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું,
શુદ્ધાત્મા છું 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.